જો દવાખાનાના માહોલમાં હોઈએ, ઘરે ના હોઈએ તો નૃસિંહ ચૌદસ આજે છે. આપણે સત્સંગ કાલે કર્યો, કાંઈ વાંધો નહીં, એક દિવસ આગળ કર્યો. પણ ઠાકોરજી ઘરમાં હોય અને એની આભા જે આપણા પડે, એનો પ્રભાવ આપણામાં પડે, એટલે આજે તબિયતમાં અભાવ નથી લાગતો. આજે મને આનંદ થાય છે કે હાશ 15 દિવસે પાછી ઘરે આવી. મારું ઘર નહીં, આમાં હવે મારાની ખબર પડી ગઈ કે મારું કાંઈ જ નથી અને મારું કોઈ નથી અને મારું ક્યાંય નથી. જે મારા છે એ મારા ઠાકોરજી મારી રાહ જોવે કે હવે મારી માં મને જલ્દી સ્પર્શ કરે, મારી માં મારી સામું જુએ, મારી માં મને શ્રૃંગાર કરે, મારી માં એના હાથે અરુગ આવે. એ મારા ઠાકોરજીનો મનોરથ આજે પૂરો થયો. અને ઘરે ભલે જેવું તેવું નાયા, પણ હાથ જે અંદર ઠાકોરજી પાસે ગયા એનો જે પ્રભાવ તમે બધા આજે નજરે જોઈ રહ્યા છો. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. આજે એક દીકરાનો ફોન આવ્યો, એ કે મારા ઠાકોરજી ઉદાસ હતા. મેં કીધું કા બેટા? એ કે એને હું રોજ કહું કે જો ઈલાબાનો સત્સંગ તમારા ગુણાનુવાદ કેવા સરસ કરે છે, તમને સાંભળવાનો આનંદ આવશે. એટલે હું એ કે પીજીમાં રહું, પણ હું મારા ઠાકોરજીને પહોંચી થોડી વાર કીર્તન કરું અને થોડી વાર તમારો સત્સંગ. મારા ઠાકોરજી રોજ કહે મુન્ના ઈલાબાનો સત્સંગ કર ને. પછી હું કહું કે ઈલાબાને તમે ઊભા કરો તો આવે ને. તમારો સત્સંગ હવે 2-3 દિવસથી સાંભળે છે ને બા, મારા સામો જોઈને મંદ મંદ મુસ્કાય છે. મેં તો બસ દીકરા તું માને છે ને કે તારા ઘરે, મને કહું તો પીજીમાં એમ કહું તમારું ઘર છે, અને વ્યવસ્થા એવી કરી દીધી કે અમે 2 જણા હતા, ઓલો બીજો આખા વર્ષના પૈસા ભરીને વયો ગયો, અત્યારે હું એકલો. એટલે મારો રૂમ મારા ઠાકોરજીનો. મારી મમ્મી અઠવાડિયે સામગ્રી કરીને મોકલે. બા કાલે મારે કેવું થયું તમને ખબર છે? મેં કીધું બોલ ને દીકરા. કે મારી એક્ઝામ હતી ને, તો હું એક્ઝામ દઈને 12:30 આવ્યો. બા પછી મેં ઠાકોરજીને જગાવ્યા, પછી ભોગ ધરાવ્યો, પણ ત્યાં સુધી મેં દૂધ નહોતું પીધું. હો બા, મારા ઠાકોરજીને મેં કીધું આજે બહુ શ્રમ પડ્યો ને, આજે બહુ મેં હેરાન કર્યા ને. તો તમારા જેવા એક વૈષ્ણવ મને કહ્યું ઠાકોરજી કે આજે હું વ્રજમાં જ રોકાણો હતો, મને ખબર હતી કે તારી પરીક્ષા છે એટલે વહેલો આવું તો તને ટેન્શન થાય છે. તું આવ્યો ને તે બોલાવ્યો કે કુંજ નિકુંજમાંથી પધારો મારા વાલા, અને હું જો આવ્યો. આ બધા નાના નાના યુવાનિયાઓ દીકરીઓનો ભાવ જોઈએ ને, ત્યારે એમ થાય કે ઠાકોરજી કદાચ ઊભી જ સેવા સ્મરણ સત્સંગ માટે કરી છે કે બસ હવે તારે બહુ તારી મારી કરી, બહુ મારું મારું કર્યું, હવે હું અને તું, તું અને હું. અત્યારે ઓલો દીકરો આવ્યો હતો કેવડો હતો, 11માં હતો ને, હવે એને રિઝલ્ટ આવ્યું તો અહીંયા પગે લાગવા આવ્યો. 11માં કીધું નહીં. હા, હવે થોડી વાર બેઠો, મારા સામું જુએ. મેં તો બેટા મને સારું જ, તું ચિંતા કરવા. બા હું તમને આમ જોઉં છું ને હસતા, મારી યાર વાતો કરતા,
હું ઘડી આમ કરું છું. મારા ઈલાબા છે ને, મારા ઈલાબાને સારું થઈ ગયું ને, હવે મારા ઈલાબા રોજ સત્સંગ કરશે. આજે ડોસી ચૌદસ હતી, ઠાકોરજીને થોડી શીતળ સામગ્રીમાં ખીર અરોગ્યા હતા. મેં તો આજે લેતું, કારણ કે તૃપ્તિ ટાઈમમાં. એટલે મેં કીધું હવે આરોગ્યા છે કે નહીં, જો એ આવતા હોય બિચારી ટાઈમમાં થઈ. શ્યામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, શ્યામ રાખે તેમ રહીએ. મારા શ્યામને કાંઈ ન કહીએ ઉદ્ધવજી, મારા શ્યામને કાંઈ ન કહીએ. મારા લાલા કે માં 12 દિવસથી તે મને સ્પર્શ નહોતો કર્યો, તું મને જગાવતી નહોતી. હવે 4 દિવસ ટોટલી તારે જ મારા, હું તારો ને તું મારી. અદ્ભુત લીલા. જ્યારે કીધું ટાઈમમાં છું ત્યાં થોડી વાર ગભરામણ થઈ ગઈ. સૂતી હતી, ઊભી થઈ. થાશે કે નહીં થાય, હજી અશક્તિ બહુ છે. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને ચારે પદાર્થ ચારે રે. એમાં તમે સગું નારત્ય બધા આવી ગયા. બા ગભરાતા નહીં હો બા, ચિંતા ન કરતા. તમે જેમ કહેશો એમ અમે કરશું. આ જુઓ મારો વલ્લભ, આ બધી અનુકૂળતા નહીં મારા વાલા, આ બધી સાનુકૂળતા નહીં, આ બધી સાનુકૂળતા. મારા ઠાકોરજી મને જતાવ્યું, માં તારા વિના મને નહોતું ગમતું ને, તું મારી પાસે નહોતી ને, હવે 4 દી કોઈ નહીં હો, તું ને હું ને તું. આ જોવાની લીલા. ગભરામણ આનંદમાં ફેરવાઈ ગઈ. એને આવીને કીધું 15 મિનિટ મમ્મી, 15 મિનિટ જરાક. તો આજે અદ્ભુત લીલાઓ નો અનુભવ જીવનમાં થાય છે ને. એક ડગલે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી સાક્ષાત છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે દીકરો આવ્યો હતો, ઈલાબા અમે બધી સેવા કરીએ છીએ. હું સવારે યમનાષ્ટક કરું, સર્વોત્તમ કરું, નવરત્ન. પણ પુષ્ટ તો મેં કીધું શું વાર છે કે. આજે એણે મન છોટી વાત કરી કે હું 12માં આવ્યો. મારી બેન ફાર્માસિસ્ટનું કરે છે. હવે ઘણી વાર એવું બને કે બા મમ્મી અને બેન હારે ટાઈમમાં હોય. તો મારા મમ્મી મને કે તું કે હવે હું શું કરું, તારે સ્કૂલ હોય, તારા પપ્પા નોકરી હોય. હવે પુષ્ટ કરાવીએ તો દર મહિને 4 દિવસ બેટા ક્યાં પધરાવીએ. તો એલા બાનો રસ્તો કરો. મેં તું કાંઈ બેટા તાપ કરો, તાપ. મમ્મીને વયો જશે ટાઈમ, પુષ્ટ કરાવું છું. મને કે ત્યાં મારું 12મું. મેં જો તારું 12મું થઈ જશે, તાર મમ્મીનો ટાઈમ જતો એટલે પુષ્ટ કરાવજો, ચિંતા કરવા. તડકાનો છેક નેહરુ નગરથી અહીંયા આવ્યો હતો પૂછવા, બા હવે અમારે ઠાકોરજી ક્યારે પધારશે, અમે સત્સંગ સાંભળીએ અને તમે રોજ કહો કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. મનમાં બહુ વ્યથા થાય. એટલે આજ તમારું ઘર ગોપાલધામ આવ્યું, ત્યાં પૂછ્યું, તરત બધાએ કીધું આ લાઈનમાં 5મો બંગલો, સેન્ટ્રલ બેંકની બાજુમાં વયો જા. મનમાં તમને જોવાતા કે મારા બા બરાબર. મેં તો બેટા અમે તો આજે જ આવ્યા. એ કે મને એમ થયું કે બહુ તો ધક્કો પડશે, પણ બાનું મોઢું દેખાઈ જશે. બા તમારું મોઢું હસતું જોયું, તમે રાજી થઈને બેઠા જોયું. બા હું બહુ રાજી થયો. બસ હવે જલ્દી મારા ઘરે ઠાકોરજી આવે અને તમે બોલો કે અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. અને પછી હું 2 હાથ આમ મૂકીને કહું, અપને માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય.